ની માહિતી વિજ્ઞાન જાથા સંસ્થાને મળી હતી, જેને લઈને વિજ્ઞાન જાથા સંસ્થાના ચેરમેન જયેશ પંડ્યા અને તેની ટીમ પોલીસ કાફલા સાથે ભુવાના મંદિરે પહોંચી હતી, જ્યાં ધૂણતા ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે આ ધૂણતા ભુવાની પોલીસે અટકાયત કરી છે। અમને કહી છે તમારું આ જે જોવાનું કામ છે ને એનાથી પબ્લિકને નુકસાન છે, પબ્લિક હેરાન થાય છે। તમે જો સાંભળજો, તમે જે હોય તે અત્યારે શાંતિથી એટલા માટે વાત કરું છું, તમે જે અંધશ્રદ્ધા ફેલાવો છો ને એ તમે કહો છો ને તમારી રીતે, આ જોવો છો, આ દાણા જોવો છો, એ કે એમાં શું આવે કયો ને, એ ધર્મની વ્યાખ્યામાં આવે છે। પ્રતિનિધિ તરીકે કામ તમે કોને મોકલ્યા પેલા તો એમ કહો કેને અમે પેલા એક કામ સાંભળો, અમારે કોઈને પૂછવાનું ન હોય, કોને કઈ કહેવાનું ન હોય। અમે બેન જો કામ સાંભળો, અમારું કામ છે કોઈ પણ જાતના કોઈ જોડાવ આવે ઈ કામ બંધ, પૂજા કરો, અર્ચના કરો, બધી છૂટ, ભુવાપણું કરો છૂટ, એમાં ક્યાંય ના નથી। પણ આ દાણા એકી બેકી કરો, કાનમાં વાત કરો, આ બધું બંધ। કાનમાં વાત કરો ને તમે 2 કલાક પછી મંજૂરી નથી મળી, અમે તમે 1 મહિનાથી અમારા માણસો આવે છે અને અમે તપાસ કરી છે, રેકોર્ડિંગ કરી છે। તારા પૈસા પાછા અને મારા માતાજી છે ને આજ પછી કોઈ તાર પગથિયું ના ચડતા। સાહેબ જોડે વાંધો નહીં, આગળ ઉતારીએ તમે આ બેન ને કહ્યું તમે પાછળ આવતા રહ્યો બેન। હા ભાઈ શોર્ટમાં આપણે બંધ કરી દઈએ સાહેબ, બસ 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 સાહેબ વાત પૂરી થઈ ગઈ। શાંતિથી ઉભા રહો, જાઓ ઉભા રહ્યો। મારું નામ પટેલ નિમેશ દિનેશભાઈ છે। હું 6 વર્ષથી દાણા જોતો હતો, બરોબર પછી હું 6 વર્ષથી ભણું છું, બરોબર। અમારા ત્યાં કોઈ બી આવ્યું હોય અને કદાચ એના દુઃખ થયું હોય તો મને માફ કરો। જયંતભાઈ પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથા। જયંતભાઈ, આજે સરખેજ વિસ્તારમાં તમે અહીંયા આવ્યા છો, શું બનાવો તો શું કામગીરી કરી? આજે સરખેજ પોલીસ સ્ટેશનમાં આંબલી પોલીસ ચોકીના વિસ્તારની અંદર પટેલ નિમેશ બાપુ દિનેશભાઈ છેલ્લા 6 વર્ષથી ઘરની અંદર માતાજીનું સ્થાનક બનાવી ઘઉંના દાણા પાડી માતાજીના મંજૂરીના નામે લોકો સાથે એન કેન પ્રકારે શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરતો હતો, એવું અમારી પાસે બધું જાણમાં અને પુરાવા પણ છે। સરખેજ પોલીસ સ્ટેશન અને આંબલી પોલીસ સ્ટેશનના પીએસઆઈની મદદથી અમે પર્દાફાશ કરેલો છે। જાથાનો 1201મો પર્દાફાશ છે। અમે લોકોને અપીલ કરીએ છીએ, કોઈ પણ ભુવા હોય કે તાંત્રિક હોય, માંત્રિક હોય કે મુંજાવર હોય અને આવું કોઈ જોવાનું કે દોરા ધાગાનું કે ઇલમ આપવાનું કામ કરતા હોય કે કાળા જાદુનું કામ કરતા હોય, એનાથી સાવધાન રહેજો। કેટલા પૈસા કઈ લેતા હતા? હા સાહેબ, અમારી જાણમાં એવું આવ્યું છે, કારણ તમને જાણ ખબર, જે પૈસાદાર ધનિક માણસો હોય છે એ એને કહેતા હોય છે કે એની પાસેથી કોઈના 2000 માંડી 5000, 10,000, 2 લાખ એનાથી ઊંચા પણ એને વ્યક્તિએ એને ગાડી પણ લઈ મને એને જે કઈ હોય અમારું બધું ધ્યાનમાં જ છે એના। તમારી ગાડી બરાબર તમને દાનમાં મળી છે ને? તમારું ગાડી પણ તમને દાનમાં મળી, સમજી લેજો। ભલે જે હોય મને ખબર નથી, અમે જાથા છે એ તમારી ગાડીનો ફોટો પાડી લીધો, પછી તપાસ કરીએ। દુનિયાભરની અવનવી માહિતી સૌથી પહેલાં જાણવા માટે અમારી ચેનલ જ્ઞાની મીડિયાને સબસ્ક્રાઇબ કરી દો।